હેર કિટની અંદર ક્યારે સ્પા વાપરવો અને ક્યારે શેમ્પૂ ટેબ્લેટ વાપરવી એનું કન્ફ્યુઝન બહુ બધા લોકોનું હોય છે. તો આજે હું ક્લિયર કરી દઉં છું તમને. જ્યારે તમારા વાળ બહુ જ ખરતા હોય છે ત્યારે તમારે પહેલાં શ્યામા ઓઇલને વાપરવાનું છે. અઠવાડિયામાં 3 વાર સરસ નાખી માથામાં અને મસાજ કરવાનું છે. અને આ સહજ શેમ્પૂથી માથું ધોવાનું છે. અઠવાડિયામાં 2 વાર ધોવાનું છે, વારે વારે નથી ધોવાનું. વારે વારે ધોવાથી વાળના મૂળ ઘસાય. આની અંદર સહજ આવશે જે વાળને ન્યુટ્રિશન, પોષણ અને ઘણું બધું તમને આપશે. હવે તમારે સ્પા ક્યાં વાપરવાનું છે? તો તમારા વાળ એકદમ રૂખા સૂખા ડ્રાય થઈ ગયેલા છે તો તમારે સ્પા વાપરવાનું છે. પણ વાળ રૂખા સૂખા નથી અને ખરે છે બહુ જ તમારા વાળ, અને તમારા વાળમાં ડેન્ડ્રફ છે તો તમારે આ શેમ્પૂ ટેબ્લેટ વાપરવાની છે. તો સ્પાની જરૂર નહીં, તમે આ વાપરી શકો. અને જો તમને ડેન્ડ્રફ નથી અને વાળ તમારા રૂખા સૂખા વધારે છે તો આના બદલે તમે આ પણ વાપરી શકો છો, હેર સ્પા. અને ફૂલ કીટ જોતી હોય તો ફૂલ કીટ પણ વાપરી શકો છો. આ હેર ટેબ્લેટ છે એમને તમારે 10 દિવસે એકવાર વાપરવાની હોય છે અને આ સ્પાને પણ તમારે 10 દિવસે એકવાર કરવાનો હોય છે. ધોયેલા વાળમાં 2 વસ્તુ આને તમારે વાપરવાની હોય છે. આ તો તમે માથું ધોવા જાઓ ત્યારે જ વાપરવાની હોય છે. કેમ વાપરવી ફૂલ ડિટેલ અંદર આપેલી છે, પણ રિઝલ્ટ આ રીતે અલગ અલગ આવતું હોય છે. જે ખાસ મેં તમને જણાવેલું છે કે 2 વસ્તુનો ડિફરન્સ શું છે વાપરવામાં. ઉત્તમ એવર હેરફોલ કીટ સાથે તમને પિત્ત વાયુ રહે છે તો સ્ટ્રોંગ લીવ કેપ્સ્યુલ લેવી જરૂરી છે. અને મલ્ટીવિટામિનની ઘટ હોય તો મેક્સ ફિટ લઈ શકો છો.